એવી જ રીતે તમે બોલો ઓછું, જેટલું જરૂર હોય ત્યાં જ બોલો, તો મૌન થઈ જાઓ. એનો મૌનની બહુ મોટી તાકાત છે. એને જ્યારે એમ લાગે ને કે ભલે આપણે સાચા છીએ અને સામેવાળા ખોટા છે, તોય આપણે ખોટા તરીકે સાબિત થતા હોઈએ એના, તો ત્યારે આપણે કોઈ પુરાવાની આપવાની જરૂર નથી. અને તમે ગમે તેટલા પુરાવા આપશો ને, તમે જ ખોટા પડશો. ત્યાં તમે મૌન થઈ જાઓ. શું થઈ જાઓ? મૌન થઈ, સાયલેન્ટ થઈ જાઓ. ભલે આપણો વાંક હોય, એકદમ સાયલેન્ટ થઈ જાઓ. એના 10 જગ્યાની વચ્ચે, 10 લોકોની વચ્ચે આપણું અપમાન થઈ ગયું હોય તો પણ મૌન થઈ જાઓ. 10 લોકોને સ્ટેટમેન્ટ આપવાની જરૂર નથી. એકદમ મૌન થઈ જાઓ. અને આવી હેબિટ તો બધા ભૂલી જ જાય. બધાની વચ્ચે મને આમ થયું, બધાની વચ્ચે આવી ઇન્ફિયારિટી તો બધા ભૂલી જ જાઓ. આવું બધું મગજમાં હેરાન તમે થાવ છો, એ બધું ભૂલી જાઓ. મનને છે ને દિવાશ્રી મારી સળગાવી નાખો. જે મનને સળગાવી નાખે ને એને સહજ સમાધિ કહેવાય. મનનો કચરો સાફ કરી નાખે. જો આજથી 10 દિવસ પહેલા કેવું વાતાવરણ હતું, આજે ઓકે છે ને એના, બોલો હા કે ના? તો આવી રીતે મનને સમજાવ. અને ક્યારે સમજાવવું પડશે ખ્યાલ છે? કેટલી વાર સમજાવવું પડશે ખ્યાલ છે? જીવો ત્યાં સુધી. જે મનને મન સાથે જે વાત કરી શકે ને, એ જ મહાન થઈ શકે. જે મન સાથે પોતાના મન સાથે જે વાત સંવાદ કરી શકે ને, એ જ મહાન બની શકે. જેવું મગજમાં એવું બોલી ના નાખો કરોડભૂ. થોડુંક કોઈ પણ વિપત પરિસ્થિતિ આવી છે ત્યાં થોડુંક વિચારો, સમજો, બોલો. અને આ બધું કોઈને હું એક વ્યક્તિને ટાર્ગેટ કરી નથી કહેતો. પછી મને કોઈ ફોન નહીં કરતા. જો મને જ કીધું શિલ્પાબેન, હો ને આ તમે એક સાધક નથી અહીંયા, અહીં કેટલા બધા સાધક છે. પછી આ ગોકીરો પાછું 2 વાગે અહીંયા આવશે પાછો. તમે મને જ કીધું છે. એટલે આ કોઈ ઇન્ડિવિજ્યુઅલ સાધકને આ નથી થયું. આ દરેક માટે આ વસ્તુ હોય છે. આ જગતમાં ક્ષણે ક્ષણે ભૂલ થાય છે. એટલે આ કોઈ સ્પેશિયલ એક વ્યક્તિને ટાર્ગેટ કરીને આ જ્ઞાન ગોષ્ઠી નથી આ. તો મૌન થઈ જાઓ. મૌનની તાકાત બહુ મહાન છે. દિવસમાં મૌન રહેવું જોઈએ. હોઠથી નહીં, વિચારોથી પણ મૌન રહેવું જોઈએ. વિચારોથી પણ મૌન રહેવું જોઈએ. મૌન નથી રહેતા તો શુક્ર નથી રહેતા. કંઈક વિષય વસ્તુ, કંઈક વાસના આપણને તૃપ્ત નથી થઈ. વિષય વસ્તુ કે વાસના આપણને તૃપ્ત નથી થઈ. વિષય એટલે વિષય, કોઈ વિષય આપણને સમજાણો નહીં. વસ્તુ એટલે કંઈક વસ્તુ આપણને કોઈ ખાવા દીધી, ન દીધી, પીવા દીધી, ન દીધી. કોઈ વસ્તુ આપણને કોઈ ગિફ્ટ આપી, ન આપી, કોઈ વસ્તુની આમ તેમ થયું, એ વસ્તુ આપણને નહીં મળી હોય તો પણ આપણે બળીને ખાક, કાંઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે. બધા બોલો છે. એક મહામંત્ર છે, હશે, બોલો બધા આમ કરો, હશે, થશે અને કંઈ વાંધો નહીં. બોલો બધા, હશે, થશે અને કંઈ વાંધો નહીં. ફરી એકવાર, હશે, થશે, કંઈ વાંધો નહીં. આ 3 મંત્ર જેને બોલતા આવડે ને, કોઈ દિવસ દુઃખી થાય નહીં. તથાસ્તુ. હશે, કંઈ વાંધો નહીં. આપણી નજર સામે આપણું કોઈ ખટપટ કરતા હોય કે ધનજીભાઈ આ વાત છે, ધનજીભાઈ કઈ વાંધો નહીં. આને સહજ સમાધિ કહેવાય. શું કહેવાય આને? જોઈ લઉં છું હવે હું, ઉત્તેડી નાખું ગેટ બહાર નીકળે એટલે હમણાં જોઈ લઉં હું. એને મારું જ ખટપટ કર્યું હે ને. બીજી વાર હવે આને કેમ લોકડાઉન કરો ને, હવે હું જોઈ લઉં. હવે આવી જયારે અંદરથી વરાળ જાગે ને, અને આ મનને મારી નાખાય. શું કરાય એને? અને આ વેર ભાવના, આ ઈર્ષા ભાવ, આજ
જો મોક્ષ મળે કે ના મળે,